જો બનવા મળ્યા છે હવે થેપલા, હવે ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે, ઠેલા ભરાઈ ગયા છે, થેપલા બનવા મળ્યા છે. છેલ્લી આઈટમ છે આજની. હે આજ આમ કેટલી આઈટમ બનાવી ઈ ખબર? કેટલી? સવારે ગોટા 4 વાગ્યાનો જ રસોડું ચાલુ છે. સવારે ગોટા બનાવ્યા, પછી બટેકા પૂરી બનાવી, પછી હવાની ભાખરી બનાવી, સેવડો મમરાનો બનાવ્યો, પછી બપોરની રસોઈ બનાવી, રોટલા, ભાખરી, ગુંદાનો સંભારો ને શાક. આપણે અહીંયા રહેવાનું છે કે પાછું આવવાનું છે? પછી ગુંદર વગરની ઢેફલી કરી, પાછી ગુંદર વાળી. મેં ઢેપલી રાખી ને તો મને ગુંદર વાળી લાગી એટલે બહુ મજા ન આવી. મમ્મી હાટુ ગુંદર વાળી કરી ઓકે, અને તમારે બધાની ગુંદર વગરની કરી. તો જો આવી તૈયારી ચાલુ છે અત્યારે. જવાની તૈયારી કમ્પ્લીટ થઈ ગયું છે, બધું તૈયાર થઈ ગયું છે. ખાલી હવે રસોઈ બાકી છે, બાકી કોઈ વસ્તુની ખરીદી બાકી નથી, કોઈ વસ્તુની પેકેજિંગ બાકી નથી. આ કુટા તો ખરીદી કરવા જાવ ને હવે પૂરું. હા, અને થેપલાનો લોટ કેટલો બાંધ્યો? પૂરો તૈયાર. બતાવો તો ભાભી, લોટ બતાવો તો. એટલો લોટ બાંધ્યો છે એટલે આ અમારે થેપલા 10 દિવસ કે 12 દિવસ રોકાઈને ત્યાં સુધી હાલવાના છે.